જમ્યા પછી મોટા મોટા અવાજથી ઓડકાર આવવા લાગે ને અવાજ એટલા બધા જોરથી આવે કે આજુબાજુના ઘરમાં પણ સંભળાતા હોય. આવા ઓડકાર જો તમને આવતા હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. હું તમને બતાવીશ આયુર્વેદ અનુસાર કયા 3 ઉપાયો તમે કરશો જેથી આવા મોટા ઓડકારમાંથી તમને બહુ શાંતિ મળે. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને જો તમે વિચારતા હો કે આ રોગમાં આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે તો અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ. તમારો આત્મવિશ્વાસ વધશે. તમને એવા હજારો પેશન્ટના વિડીયો જોવા મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો ઉત્સાહ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ખરેખર તમે જુઓ ઘણા બધા પેશન્ટમાં આવી ફરિયાદ જોવા મળે છે કે સતત ઓડકાર ચાલુ હોય છે. ઘણા પેશન્ટને કોઈ પણ જગ્યાએ દબાવી તો પણ ઓડકાર આવવા લાગે છે. ઘણા પેશન્ટને એવું હોય છે કે ઓડકાર સાથે ક્યારેક થૂંક બારે આવે, ક્યારેક ખોરાક બારે આવી જાય અને ક્યારેક ઓડકાર સાથે પિત્ત જેવી ખટાશ બારે આવે અને ક્યારેક ઓડકાર એટલા બધા થાય કે ઉલટી પણ થઈ જાય. મેં એવા હજારો પેશન્ટ જોયા છે કે જે લોકોને સતત ઓડકાર ચાલુ રહેતા હોય, કોઈ પણ સમયે સતત ઓડકાર ચાલુ, જમ્યા પછી ખાસ ઓડકાર વધી જાય. આવા ઓડકારવાળા પેશન્ટને ખરેખર આયુર્વેદ અનુસાર શું કરવું જોઈએ એની આખી ગાઈડલાઈન આપણે સમજશું. પણ મિત્રો, પહેલાં તો તમે એ સમજો કે આધુનિક ચિકિત્સાના માટે શું કહે છે. આધુનિક ચિકિત્સા એવું માને છે કે આને એરોફેજિયા કહેવાય. એટલે કે તમે કોઈ પણ ખોરાક લીધો ત્યારે તમે થોડીક હવા ગળો છો અથવા તો તમે ધ્યાન વગર બેધ્યાન થઈને જમો ત્યારે પણ તમે હવા ગળી જાઓ છો. જમવામાં બહુ બધું પાણી પીવું તો તમે હવા ગળી જાઓ છો. આવા બધા અલગ અલગ પ્રકારના તુક્કા લગાવીને એ લોકો કહેતા હોય છે. પણ ખરેખર આયુર્વેદ અનુસાર આ ઉદાવર્ત નામનો રોગ છે જેને ચરક ચિકિત્સા સ્થાનના 26મા અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે. હવે ખરેખર ઉદાવર્ત શા માટે થાય છે? મિત્રો, આપણા રસોડામાં આપણે ચીમનીનું ઉદાહરણ સમજીએ. જ્યારે ચૂલો વધારે સળગે ત્યારે ચીમનીમાંથી ધુમાડો બહાર નીકળી જાય છે. પણ જો ચીમનીના મોઢા ઉપર વધુ પડતો જે છે થર જામી ગયો હોય તો ચીમની બંધ થઈ ગઈ હોય તો આ ધુમાડો આખા રસોડામાં ફેલાશે અને આખા ઘરમાં પણ ફેલાશે. બસ આવું જ કંઈક તમારી પાચન શક્તિ સાથે થાય છે. જ્યારે તમારી પાચન શક્તિ નબળી પડે છે અને તમારા શરીરમાં પાચન નબળું થવાને કારણે કબજિયાત થાય છે અને કબજિયાતમાં મળ સળવાને કારણે જો વાયુ ઉત્પન્ન થાય છે તો એ વાયુ નીચેથી પાસ નથી થઈ શકતો, કારણ કે ત્યાં તો મળ ભરેલો છે. એટલે વાયુ ઉપર ચડે છે અને વાયુ ઉપર ચડવાને કારણે સતત ઓડકાર શરૂ થાય છે અને ઉદાવર્ત નામનો રોગ કહેવામાં આવે છે. બીજું અગત્યનું કારણ આમાં એ છે કે પાચન શક્તિ નબળી હોવાને કારણે હોજરીની ઉપરના ભાગમાં સોજો આવી જવાથી સતત કોઈ પણ પ્રકારનો ખોરાક લે તો ત્યાં સતત ઇરિટેશન થાય છે, વાયુ ખૂબ વધી જાય છે અને પણ આ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. આ બધા જ રોગોમાં સૌથી મુખ્ય કારણ છે પાચન શક્તિ સુધરવી જોઈએ. તો અને તો જ જે છે આ પ્રકારનો રોગ દૂર થઈ શકે છે. આયુર્વેદમાં આ પ્રકારના રોગને ઉદાવર્તમાં સૌથી અગત્યની 3 વસ્તુ કહેલી છે જે હું તમને કહેવા માંગુ છું. સૌથી પહેલાં તો તમારે તમારા પાચનને સુધારવું જોઈએ. પાચન સુધારવાના ઘણા બધા ઉપાયોમાંથી આમાં જે કામ કરે છે ઉપાય હું તમને કહીશ. એમાં સૌથી અગત્યની વાત છે તમે રોજ સૂંઠનું સેવન કરો. 5 ચમચી સૂંઠ ગાયના ઘીમાં મિક્સ કરી અને જમવાની વચ્ચે ચાટીને ખાઈ લો. આનાથી તમારી પાચન શક્તિ સુધરશે, સામાન્ય વાયુ અને ઉદાન વાયુનો પ્રકોપ ઓછો થશે જેથી ઓડકાર આવવાના ઘટશે. આ સૌથી બેસ્ટ અને અજમાવેલો પ્રયોગ છે. તમે ખાતરી કરીને ઘરે કરી જોજો. બીજો પ્રયોગ છે, જો તમને પેટ સાફ નથી થતું તો નિયમિત રૂપથી દિવેલ એટલે કે એરંડિયા તેલનું સેવન કરો. આયુર્વેદમાં ઉદાવર્ત પ્રકરણમાં સૌથી બેસ્ટ ઔષધિ જો કહી હોય ને તો એ દિવેલ અથવા તો દેશી એરંડિયું છે. દેશી એરંડિયા તેલની 1 ચમચી 1 કપ ગરમ પાણીમાં મિક્સ કરી થોડું એની સાથે ગરમ કરી અને ગાળ્યા વગર રાત્રે સૂતી વખતે પી લો. આનાથી ફાયદો એ થશે કે વાયુ નીચે ઉતરવા મળશે, પેટ સાફ થશે અને તમને ખૂબ સારો ફાયદો થશે. ત્રીજો ઉપાય અને સૌથી બેસ્ટ ઉપાય, સવારના ભાગમાં રોજ ગોળ અને હરડેનું સેવન કરો. હરિતકી ચૂર્ણ ગોળ સાથે સેવન કરવાથી વાયુ ઓછો થાય છે, આંતરડા ચોખ્ખા થાય છે અને સાથે સાથે જઠરમાં જે સોજો છે એ પણ ઓછો થાય છે. આ 3 અલગ અલગ પ્રયોગો અપનાવશો તો તમને પાચન પણ સુધરશે, ઓડકાર આવવાના ઓછા થશે અને ઊંધો ગેસ ચડવાનો પણ ઓછો થશે. ખાસ આ પ્રયોગ કરવા છતાં પણ જો તમને ફાયદો ન થતો હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ.